નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્યા. મિત્રો, અંગ્રેજીમાં કાળ આવે ને એટલે બધાયને કાળ જાગી જાય અંદરથી કે ભાઈ આ દરેક પ્રકારના કાળ છે, એ કાળને યાદ કેમ રાખવા. એની વાક્ય રચનાઓ બધી મિક્સ થઈ જાય છે. કોઈ પણ એક વાક્ય રચના સમજવા જાય ને તો બીજી ભૂલાઈ જાય, બીજી જાય ને તો ત્રીજી ભૂલાઈ જાય. કાળ એ બધા મિસમેચ થઈ જાય છે. શું કરવું, કેવી રીતે મને ખબર પડે કે આ કાળમાં આ સેન્ટેન્સ, આ કાળમાં આ સેન્ટેન્સ, આ વાક્ય રચનાઓ મારે કેમ યાદ રાખવી, જેથી કરી અને આમાં ઘણા બધા લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશે, ઘણા બધા લોકો છે એ ઇંગ્લિશ ગ્રામર સ્પીકિંગ માટેની તૈયારી કરતા હશે. તો એ બધા લોકોને આમાં તકલીફ પડે છે. તો એ તમામ પ્રકારની તકલીફમાંથી દૂર કરવા માટે આજે તમારે આ લેક્ચરમાં 12 કાળ એટલે કે 12 કાળ છે એ બધી જ વાક્ય રચના સાથે એક જ લેક્ચરમાં તમને સંપૂર્ણ માહિતી તમને આ લેક્ચરમાં મળી જશે. એટલે વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે, એટલે દરેક પ્રકારની માહિતી તમને મળી જશે. આજના આ લેક્ચરમાં દરેક પ્રકારની વાક્ય રચના તો આપવામાં આવશે જ, સાથે સાથે દરેકના સેન્ટેન્સ પણ આપવામાં આવશે. એનું ઇંગ્લિશ કેમ કરવું એ પણ તમને આજે શીખવાડવામાં આવશે. તો આજના આ લેક્ચરમાં અંત સુધી બન્યા રહેવાનું છે. તમારે શું કરવાનું, લેક્ચરની શરૂઆત કરવી પહેલા આપણી પરંપરા મુજબ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ બાજુ જશે જો, અને બાજુમાં બેલ આઇકન હશે એ પણ દબાવી દો, જેથી મારો વિડીયો જ્યારે પણ હું મૂકું ને તરત તમને પહેલા નોટિફિકેશન મળી જાય. અને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, એ પુણ્યનું કામ હોય છે. ઓકે, શરૂઆત કરીએ આજના આ લેક્ચરની. તો કે એકદમ શોર્ટકટ આજે દરેક પ્રકારની વાક્ય રચના, એક એક સેન્ટેન્સનું એક એક વાક્ય તમને આપીશ, એનું અંગ્રેજી કરતા શીખડાવીશ. એટલે દરેક પ્રકારની મૂંઝવણ તમારા મનમાં છે ને એ દરેક નીકળી જશે. પણ તમારે અંત સુધી બન્યા રહેવું પડશે. અને એક લાઈક, આપણે લાઈક ના ભૂખ્યા છીએ સાહેબ. તમારે, હું તમારા માટે આવું સરસ મજાનું નોલેજ પ્રોવાઈડ કરું, તમારે મને લાઈક પ્રોવાઈડ કરવાની કરશો ને એટલે. ઓકે, શરૂઆત કરીએ આજના લેક્ચરની મસ્ત રીતે. તો સૌથી પહેલા તો ટેન્સ. હવે ટેન્સ છે એ કેટલા પ્રકારના છે તો કે 3 છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એના પછી આના 3 અલગ અલગ ભાગ. હવે આ પ્રેઝન્ટમાં કેટલા આવે, પાસ્ટમાં કેટલા આવે, ફ્યુચરમાં કેટલા આવે, ત્રણેયમાં 4 આવે, એટલે 4 તેરી ને 12. આટલું ગણિત તો મને આવડે. રેડી, એટલે 12 કાળ થઈ ગયા. હવે પ્રેઝન્ટ ટેન્સમાં એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવે. બરોબર, એટલે કે સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ ને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. રેડી, એવી જ રીતના સાદો ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ, ચાલુ ભૂતકાળ એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભવિષ્યકાળ સાદો, ભવિષ્યકાળ ચાલુ, ભવિષ્યકાળ પૂર્ણ અને ભવિષ્યકાળ ચાલુ પૂર્ણ. તો આ 12 પ્રકારના એટલા કાળ છે. આ કાળને આપણે કેવી રીતે યાદ રાખવા, કેવી રીતે એનું સેન્ટેન્સ બનાવવું, કેવી રીતે મને ખબર પડે કે આ વાક્ય કેવું છે મિત્રો. તો વાક્યની અંત એટલે લેક્ચરની અંત સુધી બન્યા રહેશો એટલે દરેક પ્રકારની માહિતી તમને મળી જવાની. ઓકે, તો શરૂઆત કરીએ આજની. હવે તમને 3 ટેન્સીસ હું લઈશ. બરોબર છે. આ સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. હવે તમને એક એક સેન્ટેન્સ આપ્યા છે. હવે વાક્ય રચના જોઈ લ્યો. જો કે મેં બધાય કાળને એકદમ ડિટેલમાં, એકદમ મૂળિયાથી સમજાવેલા છે. તો પહેલા તો બધા ઈ લેક્ચર જોઈ લેજો. હજી સુધી તમે એને જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, અથવા તો વિજય નાક્યા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લક્ષણ લાવી જશે. પણ પ્લેલિસ્ટમાં વેજ એટલે બધી માહિતી તમને મળી જવાની છે. ઓકે, શરૂઆત કરીએ આગળ. હવે તમે જુઓ, તેઓ અંગ્રેજી બોલે છે. હવે પહેલા તો વાક્ય રચના શું સિમ્પલ બધાયમાં જુઓ, સબ્જેક્ટ, સબ્જેક્ટ, સબ્જેક્ટ. હવે સાદો વર્તમાનકાળ હોય એટલે એમાં સબ્જેક્ટની બાજુમાં V1 નું SKS વાળું રૂપ આવે. હું તો કહું સ્ક્રીનશોટ પાડી લેવાય જ્યારે પણ હું આમ આગો જાઉં ત્યારે, અને એનો તમારે બધી લખી લેવાય એક વખત. તો સબ્જેક્ટ પ્લસ V1 નું SKS વાળું રૂપ, સબ્જેક્ટ પ્લસ V2. જોજો બદલે છે ક્યાં, ખાલી આટલું જ બદલે છે. જુઓ, V1 નું SKS વાળું રૂપ મૂકી દો એટલે સાદો વર્તમાનકાળ, સબ્જેક્ટની બાજુમાં V2 મૂકી દો સાદો ભૂતકાળ, વિલ સેલ અને એની સાથે V1 મૂકી દો એટલે સાદો ભવિષ્યકાળ. હવે વાક્ય રચના તમે જોઈ લીધી છે. એટલે કોઈ પણ પ્રકારનું વાક્ય, હવે પેલા તો કર્તા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, આ બધી માહિતી તમારી પાસે છે જ. બરોબર. હવે સૌથી પહેલા વાક્ય છે બોલે છે. બોલે છે, બરોબર છે. બોલ્યા અને બોલશે. તમને વાક્યની અંતમાંથી ખબર પડી જાય કે ભાઈ વાક્ય કેવા શું માંગે છે. તરત ખ્યાલ આવી જાય કે કાળ કયો છે. જો સિમ્પલ પ્રેઝન્ટ હોય એટલે તરત ખબર પડી જાય ધ્યેય એટલે તેવો થાય. ધ્યેય સાથે સીધું ક્રિયાપદનું સ્પીક થશે. તો ધ્યેય સ્પીક શું તો કે ઇંગ્લિશ. ધ્યેય સ્પીક ઇંગ્લિશ. તો કર્તા V1 અને કર્મ.
રેડી? આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. they speak English. હવે તમે જેટલા પણ વાક્ય બનાવો ને એટલા બનાવી શકો. I speak English, she speaks English. હવે આ એસ ક્યાં આવી આપણને ખબર, નિયમો ભણ્યા છે એટલે વધારે હું ડીપમાં અહીંયા નહીં કરું, બરોબર છે? ચલો હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ, જો આવા સેન્ટેન્સ પછી તમારે બનાવવાના, હું તમને એક એક પ્રેક્ટિસ કરાવું છું, પણ ઘરે જેટલી બને એટલી અઢળક પ્રેક્ટિસ કરશો તો તમને આરામથી યાદ રહેશે. રેડી? હવે જુઓ, તેઓ એટલે ધ્યેય જ થશે. જોજો ફેર કેટલો પડે છે મિત્રો. અહીંયા સ્પીક છે તો અહીંયા સ્પીક નું V2 મૂકવું પડે તમારે. શું મૂકવું પડે? V2. તો ધ્યેય સ્પોક મૂકવું પડે. ધ્યેય સ્પોક ઇંગ્લિશ. જો બદલે છે ક્યાં? ખાલી અહીંયા ક્રિયાપદનું રૂપ બદલે, ક્રિયાપદનું રૂપ બદલે એટલે કાળ બદલે, કાળ બદલે એટલે એનો મીનિંગ બદલી જશે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. they speak English, they spoke English. તેઓ અંગ્રેજી બોલશે. હવે મિત્રો ક્રિયા હજી કરવાની બાકી છે, હજી ક્રિયા થવાની છે, તો will shall. પણ અત્યારે આપણે will નો યુઝ બધા સાથે કરવાનો. હા, તમારે shall નો યુઝ કરવો હોય તો તમે I અને we સાથે કરી શકો છો. તો આપણે અહીંયા લખી તેઓ, તેઓ એટલે they સાથે આપણે શું લખીશું? will. they will સીધું ક્રિયાપદનું મૂળ રૂપ જ છે. they will speak English. હવે તમે આવા વાક્યો બનાવી શકો કે નહીં? ક્રિયાપદ છે એ બદલાતા જાઓ એટલે વાક્ય બદલતું જાય કે ન બદલતું જાય, આરામથી બદલતું જાય, આમાં કાંઈ છે નહીં. ચાલો એના પછી નકાર વાક્ય રચના હોય તો do does ની સાથે not ને V1. સબ્જેક્ટ do does not. હવે જુઓ, ભૂતકાળ હોય તો did આવે do does ની બદલે, અને ભવિષ્યકાળ હોય તો will shall આવશે. આટલી તો આપણને ખબર જ છે. વાક્યમાં નથી શબ્દ આવે એટલે સાદા વર્તમાન કાળનો નકાર છે. એવી રીતના સમજ. તેઓ એટલે ધ્યેય સાથે શું આવશે? do. હવે do ક્યાં આવે ને does ક્યાં આવે એ આપણને ખબર જ છે, મેં સમજાવી દીધું. અહીંયા હું વધારે ડીપમાં નહીં જાઉં. અહીંયા હું તમને બધી સ્ટ્રક્ચર અને બધા વાક્ય અને એવા વાક્યો તમારે પ્રેક્ટિસ કરતું જવાનું હો. વાક્ય પ્રેક્ટિસ કેવી રીતે કરવાનું? ક્રિયાપદ બદલાવો એટલે વાક્ય બદલે, બીજું કઈ હોય નહીં. they do not speak, they do not speak શું આવશે? English. they do not speak English. ભૂતકાળ લઈ લ્યો તો did મૂકે, બોલ્યા, જો ન બોલ્યા એટલે ભૂતકાળની વાત છે. તો અહીંયા શું આવશે? they did not speak English. મારી સાથે સાથે તમારે કોમેન્ટ બોક્સમાં લખતું જવાનું છે, બરોબર? એટલે તમને ખબર પડે. they did not speak English. એના પછી તેઓ અંગ્રેજી બોલશે નહીં, ભવિષ્યની વાત છે તો તેઓ એટલે તો ધ્યેય જ થશે. આપણે એક જ સેન્ટેન્સ એટલા માટે લીધું જેથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કોઈ કાળ ને કે આમાં કાળ ગયો છે, નહીતર કાળ ઓળખતા જ નહીં આવડે. એટલે એક જ સેન્ટેન્સ મેં એટલે રાખ્યું છે કે જેથી તમે કાળને ઓળખી શકો, બરોબર છે? અહીંયા શું થશે? they will not speak English. સિમ્પલ વસ્તુ છે. આ વસ્તુ દરેકને ધ્યાનમાં રાખવાની, એટલે આમાં કાંઈ અઘરું છે જ નહીં. હવે જોઈ લ્યો વર્તમાન કાળની, તો કે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ હંમેશા do અથવા તો does થી થાય. હવે do અને does કેના આધારે મૂકવું? તો કે સબ્જેક્ટ ના આધારે મૂકવાનો. સબ્જેક્ટ કોણ છે એ પ્રમાણે do કે does મૂકવો પડે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? તેઓ એટલે ધ્યેય. ધ્યેય સાથે શું આવે? do. શું તેઓ અંગ્રેજી બોલે છે? તો પહેલા તો વાક્યની શરૂઆત do થી થાય. ઘણા અહીં સબ્જેક્ટ થી લખે they speak English. એમ? અરે ભાઈ એમ નું હાલે, સમજી ગયા? તો ધ્યેય તો do, તો do they speak English question mark. હવે આવા તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવજો. જો અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોય, he she it કે એકવચન ના, તો એની સાથે does આવશે. આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાનું. હાલો ભૂતકાળ લઈ લ્યો. શું તેઓ અંગ્રેજી બોલ્યા? તો બોલ્યા એટલે ભૂતકાળ થઈ ગયું, તો did થી વાક્યની શરૂઆત થશે. did they speak English? હવે તમને એમ ન થવું જોઈએ કે અહીંયા સાહેબ V2 નો આવે, નું આવે. મેં કથા કરી, બે ભૂતકાળ ભેગા ન થાય. રેડી? આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. શું તેઓ અંગ્રેજી બોલશે? બોલશે એટલે ભવિષ્યકાળ, તો અહીંયા આવશે will they speak English. તમે આમાં બધાયમાં એક જ વસ્તુ તમે જુઓ, કોમન શું છે? બધુંય કોમન છે, ખાલી અહીં ક્રિયાપદનું રૂપ બદલ્યું. જોતા જાઓ, ખાલી ક્રિયાપદનું રૂપ બદલ્યું એટલે કાળ બદલી ગયો, રૂપ બદલ્યું તો કાળ બદલી ગયો. નકારમાં do તો વર્તમાન કાળ, did તો ભૂતકાળ, will તો ભવિષ્યકાળ. બાકી બધું સેમ ટુ સેમ છે, કાંઈ ચેન્જીસ નથી આવતો. તમે જોઈ શકો છો ભવિષ્યકાળમાં do, સોરી વર્તમાનમાં do, ભૂતકાળ did, ભવિષ્યકાળ will છે. બધું એક કે એક કોપી ટુ કોપી છે. એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે. ચલો હવે પ્રેઝન્ટ. હવે બધાય હવે વાંધો નહીં આવે, કારણ કે એક વખત પેટર્ન જોઈ લીધી, હવે ફટાફટ બનશે. હવે
ચાલુ કાળ આવે ને એટલે આઈએનજી આવે, રહ્યો રહી રહી આ શબ્દ આવે. આપણી આંખની સામે કોઈ પણ ક્રિયા એકદમ ચાલુ છે તો એવી ક્રિયાઓને દર્શાવવા માટે ચાલુ કાળનો ઉપયોગ થાય. બરોબર છે? તો જુઓ, તે વિચારી રહ્યો છે. જો તે વિચારે છે તો સાદો વર્તમાન કાળ, રહ્યો છે એટલે મતલબ અત્યારે કામ કરી રહ્યો છે, મતલબ એ ચાલુ કાળ થઈ ગયો. તો તે એટલે શું થાય? હી. હવે વર્તમાન કાળ છે તો એમ ઇઝ સાથે હી સાથે ઇઝ આવે. આ બધું આપણે શીખી ગયા હોય, વધારે નહીં ઇન્ફોર્મેશન આપું. હી ઇઝ, હવે ક્રિયાપદનું મૂળ રૂપ ને એનું આઈએનજી લગાડવાનું છે, આ V1 ને એનું આઈએનજી. તો વિચારવું એટલે શું થાય? થિંક થાય. તો પાછળ લગાડી દો થિંકિંગ. હી ઇઝ થિંકિંગ, વાર્તા પૂરી. તે વિચારી, તે વિચારે છે એમ હોત તો હી થિંક્સ. રેડી? આ સિચ્યુએશન ઉપર આધાર રાખે છે કે કઈ પ્રકારની ક્રિયા ચાલુ છે. તો હી ઇઝ થિંકિંગ, રોજ વિચારતો હોય તો તે વિચારે, ભાઈ અત્યારે તે વિચારે, તો હી થિંક્સ. હાલો, તે વિચારી રહ્યો હતો. ભૂતકાળ વોઝ વર મૂકી દો, હતો એટલે ભૂતકાળ. તો અહીંયા આવશે હી વોઝ થિંકિંગ. શું આવશે? હી વોઝ થિંકિંગ. સિમ્પલ વસ્તુ. અરે તે વિચારી રહ્યો હશે તો આપણે અહીંયા વિલ જ રાખ્યું, કારણ કે અત્યારના જમાના પ્રમાણે બધા લોકો વિલનો જ યુઝ કરે છે. બરોબર? તો અહીંયા શું આવશે? હી વિલ બી. હવે ઘણા અહીંયા ભૂલ કરશે, ખાલી વિલ લગાડશે, નું હાલે. વિલ બી તમારે સાથે લગાડવું પડે. હી વિલ બી થિંકિંગ. શું થશે? થિંકિંગ. હી વિલ બી થિંકિંગ. સિમ્પલ વસ્તુ. અને હવે નકાર તો હા હેલા હેલી. મેં તમે મારા આગળના લેક્ચર જોયા હશે ને, એટલે મેં એમાં એક જ વાત કીધી છે, ત્રીજા ક્રમે સાહેબ નોટ મૂકી દેવાની. કેટલામ ક્રમે? ત્રીજા ક્રમે. ત્રીજા ક્રમે નોટ મૂકી દો એટલે એની નકાર વાક્ય રચના થઈ ગઈ. રેડી? તો જુઓ, અહીંયા તમારે નોટ મૂકી દેવાનો. હી ઇઝ નોટ થિંકિંગ. સિમ્પલ વસ્તુ છે. શું? હી ઇઝ નોટ થિંકિંગ. કાંઈ ન હોય. આ તો સાદો વર્તમાન ને સાદો ભૂતકાળ હતો એટલે એમાં ઓલામાં કાંઈ ડૂડ જ નતો આવતું ને આમાં ડૂડ જ આવતો, એટલે થોડુંક લોચા લાપચી થતી. પણ લોચા લાપચીમાં તમે થોડીક પ્રેક્ટિસ કરી લ્યો ને થોડાક વાક્યોની, એટલે એ લાપચી બધું છે ને એ દૂર થઈ જશે. રેડી? એ ચિંતા નથી કરવાની. હવે તે વિચારી રહ્યો ન હતો તો શું થશે? હી વોઝ નોટ થિંકિંગ. હી વોઝ નોટ થિંકિંગ. અને તે વિચારી રહ્યો નહીં હોય તો ત્રીજા ક્રમે નોટ, એટલે અહીંયા તો કે હી વિલ નોટ બી થિંકિંગ. સિમ્પલ વસ્તુ છે, કાંઈ અઘરું છે જ નહીં, હાવ હેલામ હેલું જ છે. અને પ્રશ્નાર્થ કરવો હોય ને પ્રશ્નાર્થ તો કાંઈ નહીં કરવાનું, હેલ્પી મમને આગળ લઈ લ્યો અને પાછળ સબ્જેક્ટ જવા દો એટલે આરામથી થઈ જશે. કાંઈ નથી. ચલો જુઓ તમે અહીંયા તો એમિઝારને આગળ લીધા, સબ્જેક્ટ. હવે સબ્જેક્ટના આધારે તમારે એમિઝને હાર મૂકવા પડે મિત્રો. બરોબર? હવે સબ્જેક્ટ શું છે તો કે તે એટલે હી. તો હી સાથે ઈઝ આવે કાર? અરે ઈઝ આવે. હા, તો ઈઝ થી વાક્યની શરૂઆત કરો. કરતા કોણ છે? હી મૂકો. ઈઝ હી. સીધું ક્રિયાપદ. થિંકિંગ. તે વિચારી રહ્યો છે. થિંકિંગ. ક્વેશ્ચન માર્ક ભૂલાઈ ન જાય. શું તે વિચારી રહ્યો હતો? અરે વોઝ મૂકી દો ખાલી. તો વોઝ હી થિંકિંગ. તમને એમ થાય સાહેબ આવું થોડું થાય. થિંકિંગ પણ થાય છે ભાઈ. નીચે લખી નાખું થિંક નો સ્પેલિંગ પછી આઈએનજી. ક્વેશ્ચન માર્ક. શું તે વિચારી રહ્યો હશે? અરે વિલ મૂકી દો. વિલ હી બી થિંકિંગ. રેડી? આવી રીતના અમારી જેમ પહેલે આ વસ્તુ ન થવી જોઈએ, ચેકચાક. બરોબર? આ ઉતાવળ થાય, પણ ઉતાવળ જેટલી પ્રેક્ટિસ કરશો ને, પહેલા ન આવડતો ધીમે ધીમે જ કરવાનું, પછી થોડી સ્પીડ વધારવાની. જેમ સ્પીડ વધારશો ને એમ તમે ફ્લુઅન્ટ ઝડપથી બનશો, અને ફ્લુઅન્ટ ઝડપથી બનશો ને તો અંગ્રેજીમાં વાંધો નહીં આવે ક્યાંય. રેડી? ચાલ આગળ વધીએ. હવે આવે પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ ને પૂર્ણ ભવિષ્યકાળ. જે ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ હોય એને શું કહેવાય? પૂર્ણકાળ. એમાં વર્તમાન હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય. અમે સફરજન ખાઈ લીધું છે. કાલની વાક્ય રચનામાં હેવેઝ પ્લસ V3 આવે. જો એક જ વસ્તુ યાદ રાખો, સાદો વર્તમાન કાળ ક્રિયાપદનું મૂળ રૂપ SKS વાળું, ભૂતકાળ સાદો તો V2, સાદો ભવિષ્યકાળ તો will પ્લસ V1. આટલું યાદ રહે. બાકી સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ આગળ પાછળ મૂકી દો, વાર્તા પૂરી. ચાલુ કાળમાં આવો, એમિઝારની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વોઝવરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વિલ બી ની સાથે આઈએનજી વાળું રૂપ, આગળ સબ્જેક્ટ પાછળ ઓબ્જેક્ટ, વાર્તા પૂરી થઈ ગઈ. સેમ વસ્તુ આ છે પૂર્ણ વર્તમાન કાળ. હેવેઝ ની સાથે V3, હેડ ની સાથે V3 અને વિલ હેવ ની સાથે V3. સિમ્પલ વસ્તુ છે. તો અમે સફરજન, અમે એટલે શું થાય? વી સાથે હેવ આવે. આપણે આ આગળ કરાવી દીધું છે. વી હેવ. હવે ખાવું એટલે ઈટ, એનું V2 8 અને આપણે V3 વાપરવાનું છે, મતલબ ઈટન વાપરવું પડે. વી હેવ ઈટન એન એપલ.
બરોબર છે, શોર્ટ ફોર્મમાં લખું છું, વી હેવ ઈટન એન એપલ. હવે આ વર્તમાન કાળ ખાઈ લીધું છે. હવે મેં ખાઈ લીધું હતું તો હેડ મૂકી દો, સિમ્પલ વસ્તુ છે, વી હેડ ઈટન એન એપલ. રેડી? અક્ષરમાં થોડુંક જોઈ લેજો, બાકી હું બોલું છું તમને સમજાઈ જતું હશે. અમે સફરજન ખાઈ લીધું હશે, તમે આવશો ને ત્યાં તો કાંઈ નથી કરવાનું, વી વિલ હેવ ઈટન એન એપલ. સિમ્પલ વસ્તુ છે, આમાં કાંઈ અઘરું છે નહીં. બરોબર છે. અને નકાર હોય તો નકાર વાક્ય રચનામાં બધામાં શું કરવાનું, ત્રીજા ક્રમે નોટ મૂકી દો. સિમ્પલ, આમાં તમને સમજાવી દો એટલે તમારો સમય ન બગડે. અમે સફરજન ખાઈ લીધું નથી તો વી હેવ અહીંયા મૂકી દો નોટ, વાર્તા પૂરી. વી હેવ નોટ ઈટન એન એપલ. ભૂતકાળ હોય તો વી હેડ નોટ ઈટન એન એપલ, અને ભવિષ્યકાળ હોય તો વી વિલ નોટ હેવ ઈટન એન એપલ. થઈ ગયા બધાના નકાર. હેલું છે, કાંઈ નહીં, પ્રેક્ટિસ કરવી પડશે, બીજું કાંઈ નહીં. સતત ને સતત તમે આવી રીતના આખું કોષ્ટક મારી જેમ બનાવી નાખો, એક એક સેન્ટેન્સ બનાવો, એક એક સેન્ટેન્સ લખો, અને પછી તમે એની રીતે બનાવવા માંડો એટલે હાવ હેલું છે સાહેબ, કાંઈ અઘરું છે જ નહીં. અને હવે વર્તમાં આપણે શું કહેવાય, પ્રશ્નાર્થની વાત કરું તો પ્રશ્નાર્થમાં શું ધ્યાનમાં રાખવાનું, હેવેજ આગળ છે તો વાક્યની શરૂઆત હેવેજથી કરવાની. હવે મને કેમ ખબર પડે કે હેવથી કરવી હેજથી? દરેકમાં એક જ સરખું હોય, સબ્જેક્ટ ઉપર આધાર રાખે. સબ્જેક્ટ કોણ છે અહીંયા? તમે એટલે યુ, તો યુ સાથે હેવ આવે કે ખબર જ છે હેવ આવે. તો સિમ્પલ વસ્તુ છે, હેવ યુ ઈટન એન એપલ ક્વેશ્ચન માર્ક. ભૂતકાળ હોય તો શું તમે સફરજન ખાઈ લીધું હતું? અરે હેડ થી વાક્યની શરૂઆત કરો, હેડ યુ ઈટન એન એપલ ક્વેશ્ચન માર્ક. શું તમે સફરજન ખાઈ લીધું હશે? વિલ યુ હેવ ઈટન એન એપલ. કાંઈ નથી, બધા એક જ સરખા છે. મારી પહેલા તમારા સેન્ટેન્સ બની જવા જોઈએ તો સાચા કહેવાઓ તમે. ઓકે, હવે આગળ વધીએ. સૌથી પહેલા અને આ જે ત્રણ પણ કાળ છે, બરોબર છે, આ બધા આવી ગયા ચાલુ પૂર્ણ કાળ. પણ ચાલુ પૂર્ણ કાળ શરૂઆત કરું એની પહેલા હું તમને એક માહિતી આપી દઉં. 16 ઓગસ્ટ, કેટલી ઓગસ્ટ? 16 ઓગસ્ટ સુધી આ બધુંય તમારે હાવ ડીપમાં પહેલેથી બેઝિકથી શીખવું હોય ને તો આઝાદી સ્પેશિયલ ઓફર 16 ઓગસ્ટે પૂરી થઈ જવાની છે. 799 રૂપિયામાં સંપૂર્ણ કોર્સ આવી જશે, એકદમ બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીનું બધું, બધા વિડીયો લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પહેલેથી છેલ્લે સુધીના બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં, અને સાથે સાથે 30 એપ્રિલ 2024 સુધી તમે દર અઠવાડિયે મંગળવારે મારો લાઈવ લેક્ચર એપ્લિકેશનમાંથી લઈ શકશો. ક્યારે? તો કે આ તમે કરેલું હશે તો, બરોબર. આવતીકાલે મંગળવારે કાલે લેક્ચર હશે એટલે ખાસ આજે ને આજે જ આ કોર્સ પરચેસ કરી લ્યો. કેવી રીતે કરવું? વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, એમાં તમને 799 વાળો કોર્સ દેખાશે. અથવા તો તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ન મળે તો સીધો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, તમને બધી માહિતી મળી જશે. ઓકે, હવે મેં એક જ સેન્ટેન્સ લખ્યું છે, બરોબર છે. હવે ચાલુ પૂર્ણ કાળમાં બધામાં એક જ સરખું હોય. ધ્યાન શું રાખવાનું ખબર? હેવેજ, એની સાથે બિન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, આ એની વાક્ય રચના. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? તો કોઈ એક સમયે ક્રિયા ચાલુ થઈ હતી અને હજી એ ક્રિયા ચાલુ જ છે, આવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. જો આ એક્ઝામ્પલ લખો, તેઓ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા હતા. જો તેઓ ટીવી જોઈ રહ્યા હતા ઈ હોત તો તે ચાલુ વર્તમાન કાળ થઈ જાય, પણ 10 વાગ્યાથી જોઈ રહ્યા હતા મતલબ એક સમયે ક્રિયા ચાલુ થઈ ગઈ હતી કરવાની અને હજી એ કરી રહ્યા છે, તો મતલબ ત્યારે તમારે આ કાળનો. તેઓ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા હતા તો ભૂતકાળ, તેઓ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા હશે તો ભવિષ્યકાળ. એક વસ્તુ આ નવું છે, સિન્સ ફોર અને એની બાજુમાં ટાઈમ. જો આ ટાઈમ આવ્યો છે, આ ટાઈમ દર્શાવવા માટે સિન્સ અને ફોર નો ઉપયોગ થાય. હવે સિન્સ અને ફોર નો ઉપયોગ ક્યાં કરવો એના માટે આખો લેક્ચર લીધો છે, ચોક્કસ સમય ને અચોક્કસ સમય. એ પેલા જોઈ લેજો એટલે પછી તમને અહીંયા મજા આવશે, બરોબર છે. એ અહીંયા હું કરવા જાય તો કલાક બીજી વહી જશે. એટલે હવે આપણે વાક્ય બનાવી. તેવું એટલે શું થાય? દે. દે સાથે શું આવે? હેવ કે હેઝ? એ આગળ હમણાં શીખી ગયા. હેવ આવશે, they have, પછી સીધું been, they have been watching, જોઈ રહ્યો એટલે watching TV. શું? ટીવી. હવે સિન્સ આવે ફોર, તો કે આ ચોક્કસ સમય છે એટલા માટે સિન્સ નો ઉપયોગ થશે. સિન્સ 10 PM અથવા તો o'clock અથવા તો AM, તમે જે જોતા હોય જે ટાઈમે એ લખી શકો છો. હવે ભૂતકાળ આનું બનાવી લ્યો તો they had been watching TV since 10 PM. ભવિષ્યકાળ બનાવો, they will have been watching TV. એલા ભાઈ એક જ હરખું છે.
આવી રીતના તમે પ્રેક્ટિસ કરશો ને એટલે આરામથી આવડી જાય એવું છે, કાંઈ અઘરું છે જ નહીં. પણ આમ પ્રેક્ટિસ કોઈ કરી જ નહીં ને એટલે ફાફા પડતા. રેડી? આ વસ્તુ ધ્યાન રાખો. નકારમાં ત્રીજા ક્રમે નોટ, આ નોટ મૂકી દો એટલે નકાર થઈ ગયું. they have not been watching TV since 10 pm. કાંઈ નથી. they had not been watching TV since 10 pm. they will not have been watching TV since 10 o'clock. હવે આ બધું હું વધારે લખવા નથી જતો, એના માટેનું કારણ એ કે જો બધું હું લખીને કરે તો નાના છોકરાને જેમ ઓલું કેમ બોર્ડમાં એક કડે એક બગડે બે તગડ તઈ, તો એમ તો ભાઈ બધાને ન સમજે. અને આવું કોઈ આવડશે જ નહીં. આ તો હું તમારે પછી ઇમેજિનેશન થોડું કરવાનું, પ્રેક્ટિસ સેશનમાં દેવું જ હોય. અડધું અમે કરીને બાકીનું પૂરું તમારે કરવાનું, એને પ્રેક્ટિસ કરી કહેવાય. રેડી? ચલો હવે પ્રશ્નાર્થમાં શું હોય તો કે હેવ અને હેઝ આગળ આવી જાય, બાકી કાંઈ ન હોય. એક વાક્ય બનાવી દો કે શું તેઓ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા છે, તો વાક્યની શરૂઆત આવી રીતના થશે. હેવ તમે આટલો રાખીએ તો હેવ યુ બીન વોચિંગ ટીવી સિન્સ 10 o'clock, 10 PM અથવા તો o'clock, જે કાંઈ પણ લખો હોય અને ક્વેશ્ચન માર્ક. રેડી? ચલો હવે ભૂતકાળ બનાવવું હોય તો આ હેડ મૂકી દો, વાર્તા પૂરી. અને ભવિષ્યકાળ બનાવવું હોય તો આ વિલ યુ હેવ બીન, વાર્તા પૂરી. કાંઈ નથી. બધી વાક્ય રચનાને આવી રીતના તમે એક પેજમાં ગોઠવી લ્યો અને અલગ અલગ વાક્ય અહીંયા મૂકતા જાઓ અને વાક્ય બનાવતા જાઓ એટલે આરામથી તમે આ વાક્ય બનાવી શકો. બધાય કાળ હાવ હેલા જ છે મિત્રો. પહેલા તો કહેવાનું છે કેવો લાગ્યો વિડીયો એક વખત કોમેન્ટ બોક્સમાં. અને લાઈક, આટલી મહેનત મેં કરી છે, તમારે મારા માટે એક લાઇકનું બટન દબાવવાની કરવી પડશે. અને આ કોર્સ તમારા માટે એકદમ બેઝિકથી આપણે શરૂઆત કરેલી. દર અઠવાડિયે એક લેક્ચર છે. ખાસ તો આઝાદીની ઓફર છે, 16 ઓગસ્ટે આ ઓફર પૂરી થઈ જશે એટલે આજે ને આજે ઓફરનો લાભ લઈ લો અને આ વિજય નાકીય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમને અહીંયા બધી માહિતી તમને મળી જશે. અને મિત્રો હવે આપણે પ્રેક્ટિસ કરવા માટે માસ્ટર ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે. લેવલ 1 અને લેવલ 2 ડેઈલી ઝૂમ ક્લાસ હશે, ડેઈલી લાઈવ ક્લાસો, ડેઈલી 2 લેવલ હશે, લેવલ 1 લેવલ 2. 45 દિવસ દરરોજ અંગ્રેજી ગ્રામર અને ટૂંકમાં રૂલ્સ કરાવવામાં આવશે મારા દ્વારા અને મેડમ દ્વારા તમને 45 ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ કરવામાં આવશે, જેથી તમારું અંગ્રેજી આમ જો કડાટ કરાવી દેવાની જવાબદારી અમારી. બરોબર છે? સોમથી શુક્ર દરરોજ એક લેક્ચર લાઈવ. ફક્ત 15 વિદ્યાર્થીઓ જશે બેચમાં એટલે આજે ને આજે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને રજીસ્ટ્રેશન કરાવી દો. બરોબર? 10,000 રૂપિયા ફીસ છે, પરંતુ તમને જબરજસ્ત બેનિફિટ અને તમે બોલતા થઈ જશો. 15 સપ્ટેમ્બરથી આ ક્લાસની શરૂઆત થઈ રહી છે, તો ખાસ મિત્રો આજે ને આજે તમારે આ લઈ લેવું જોઈએ. અને ઇન્સ્ટાગ્રામ અને આપણું જે ટેલિગ્રામ છે એ બંનેમાં જોડાઈ જજો. આ એની ટૂંકમાં શું કહેવાય પેજનું નામ છે, આપણી ટેલિગ્રામનું નામ છે, એટલે આજે ને આજે જોડાઈ જાજો ખાસ મિત્રો. અને વિડીયોને એક વખત લાઇક કરી દો, મસ્ત મજાની રીતે લાઇકનું બટન દબાવી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. આવા નવા વિડીયો હું તમારા માટે લેતો આવીશ, જેથી તમારું અંગ્રેજી હું સરળ બનાવી શકું. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી બાય બાય, ટાટા.